અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ધીરે ધીરે અસહ્ય બની રહ્યો છે. કેટલીક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે તો કેટલીક વખત ટ્રાફિકમાં પણ અડચણો ઊભી થાય છે, જેને લઈ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બપોર બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરોને પકડીને અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે આવેલ ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન રખડતા ઢોર પૈકી 5 ભેંસ, નાના પાડાપાડી 3 તેમજ ગાય 3 અને વાછરડી 5 એમ એકંદરે કુલ 18 રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. આ સમગ્ર ડ્રાઈવ ચીફ ઓફિસર કેશવ કલોડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાની હાજરીમાં તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યોને હાજર રાખીને રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવી હતી કે પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો ઢોર માલિક સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે અંગેની તાકીદ કરવામાં આવી હતી. જો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કેટલા સમય સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.